રાજકોટમાં ફૂડ વિભાગે તવાઈ બોલાવી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગે લીધેલા અલગ અલગ 7 નમૂનાઓ ફેલ થતા પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. અજેન્દ્ર ડેરીના પનીરના નમૂના ફેલ તથા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હિરવા હેલ્થકેર ન્યુટ્રીશન ફૂડને 42,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હિરવા હેલ્થકેર ન્યુટ્રીશન ફૂડના નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા હતા. અને આજ મુદ્દે સંવાદદાતા શનિ ફોન લાઈન પર છે. શનિ, રાજકોટમાં ફૂડ વિભાગે તવાઈ બોલાવી અને જે વિસ્તારો છે જ્યાં ફૂડ વિભાગની ટીમ પહોંચી હતી અને કડક કાર્યવાહી કરી હતી, કેટલી જગ્યાએ નમૂના ફેલ થયા છે, શું કાર્યવાહી? વૈભવી, ચેતના વાત કરવામાં આવે, રાજકોટ મહાનગર વિભાગે હવે આકરા કાર્યવાહી કરી છે. તહેવારની સિઝન આવે તે પહેલા જ મહાનગરપાલિકાએ દંડની જોગવાઈ છે તે શરૂ કરી દીધી છે. જે નમૂના લેવામાં આવ્યા, નમૂના ફેલ થવામાં આવ્યા તેને સાથેથી અલગ અલગ પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. અજેન્દ્ર ડેરીમાંથી 15 નમૂના ફેલ થયા છે, તેને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. હિરવા હેલ્થકેરમાંથી જે નમૂના લેવામાં આવ્યો તે પણ સબ સ્ટાન્ડર્ડ હતા, તેને પણ 42,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટમાં મંચુરિયનના નમૂના ફેલ થયા છે, એને 20,000નો દંડ. રાજ્ય કેટરર્સમાંથી જે લોકો ફરાળી પેટી સૌથી વધુ શ્રાવણ મહિનામાં લોકોને ખાતા હોય છે કે તેઓ ફરાળી પેટી ખાતા હોય છે, પરંતુ તેના પણ નમૂના ફેલ થતા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. કોળન ડેરીમાંથી દૂધ, પ્રકાશ સ્ટોરમાંથી મુખવાસ, અલગ અલગ 7 જેટલી પેઢીઓમાંથી જે નમૂના હતા તે ફેલ થતા દંડ ફટકારવામાં આવ્યો છે. બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે. તો રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલી જગ્યાએ ખાદ્ય પદાર્થના નમૂના ફેલ થયા છે અને તમામ પેઢીને દંડ ફટકારવામાં આવ્યો છે. તહેવારનો સમયગાળો શરૂ થાય એ પહેલા જ કામગીરી હાથ ધરવામાં આવી.